Good morning. Welcome to the Sarvapari Science College. Today we will study about type of symmetry of virus particle. એમાં આપણે type જોઈએ તો first icosahedral. Second type helicon. And third complex. આપણે પેલા icosahedral symmetry માં જોઈએ તો these viruses appear spherical in shape. icosahedral છે તો એ spherical shape માં આપણને જોવા મળશે. And but a closer look actually reveals they are icosahedral. The icosahedron is made up of a equilateral triangle fused together in the spherical shape. આપણે એનું સ્ટ્રક્ચર જોઈએ તો આ ટાઈપનું આપણને આઇકોસાહેડ્રલનું સ્ટ્રક્ચર જોવા મળશે. આ કેપ્સિડ છે, આ એન્વેલોપ અને આ સ્પાઇક છે. આ એમની માથે ગ્લાયકોપ્રોટીન. એમાં આપણે જોઈએ તો ફોર એક્ઝામ્પલ આઇકોસાહેડ્રલ સ્ટ્રક્ચરમાં આપણે એક્ઝામ્પલ જોઈએ વાયરસનું તો ફોર એક્ઝામ્પલ પોલિયો વાયરસ અને રીનો વાયરસ. એક્ઝામ્પલ પોલિયો વાયરસ. પોલિયો વાયરસ છે એમાં આપણને આઇકોસાહેડ્રલ સ્ટ્રક્ચર જોવા મળશે. નેક્સ્ટ આપણે જોઈએ તો હેલિકલ સિમેટ્રી. હેલિકલ સિમેટ્રી છે તો એમાં આપણે એનું સ્ટ્રક્ચર જોઈએ તો એમાં આપણને આ ટાઈપનું સ્ટ્રક્ચર જોવા મળશે હેલિકલ સિમેટ્રીમાં. હેલિકલ સિમેટ્રીમાં જોઈએ તો ધીસ વાયરસ સ્ટ્રક્ચર હેઝ અ કેપ્સિડ વિથ અ સેન્ટ્રલ કેવિટી ઓર અ હોલો ટ્યુબ. આપણે એમાં એક્ઝામ્પલ જોઈએ તો TMV વાયરસ.
ટોબેકો મોઝેક વાયરસ. ટોબેકો મોઝેક વાયરસ હશે એમાં આ પ્રકારનું સ્ટ્રક્ચર જોવા મળશે. They are usually 15 to 90 nanometer wide and range in length from 300 to 500 nanometer. તે 15 થી 19 નેનોમીટર વાઇડ હશે અને 300 થી 500 નેનોમીટર તેમની લેન્થ હશે. An example of a virus with a helical symmetry is the tobacco mosaic virus. આપણે જોયું કે આ હેલિકલ સિમેટ્રી નું એક્ઝામ્પલ ટોબેકો મોઝેક વાયરસ છે. એન્ડ આપણે નેક્સ્ટ જોઈએ તો થર્ડ કોમ્પ્લેક્સ સિમેટ્રી. કોમ્પ્લેક્સ સિમેટ્રીનું સ્ટ્રક્ચર આપણે જોઈએ. કોમ્પ્લેક્સ સિમેટ્રીમાં આ ટાઈપનું આપણને સ્ટ્રક્ચર જોવા મળશે. આ હેડ, પોલાર, આ છે હેલિકલ શીથ, આ નીચેની સાઈડ છે એ ટેલ પિન છે. આ ટેલ ફાઈબર, એમાં આપણે જોઈએ તો આ સ્ટ્રક્ચર જોયું કોમ્પ્લેક્સ સિમેટ્રીનું. આ હેડ, કોલાર, આ હેલિકલ શીથ, ટેલ અને આ ટેલ પિન. એમાં આપણે જોઈએ તો ધીસ વાયરસ સ્ટ્રક્ચર હેવ અ કોમ્બિનેશન ઓફ આઇકોસાહેડ્રલ એન્ડ હેલિકલ છે. તો એ શું છે કે આઇકોસાહેડ્રલ અને હેલિકલ બે જે શેપ છે એમનું કોમ્બિનેશન છે, એટલે એમને કોમ્પ્લેક્સ સિમેટ્રી કહેવામાં આવે છે. The head-tail morphology structure is unique to viruses that morphology.
The head-tail morphology structure is unique to viruses that only infect bacteria and are known as a bacteriophage. તો એ ખાલી બેક્ટેરિયાને જ ઇન્ફેક્શન પહોંચાડી શકે છે. This is known as a bacteriophage. The head of the virus has an icosahedral shape with a helical shaped tail. The bacteriophage uses its tail to attach to the bacterium. તો આ ટેલ છે તો એ શું કરશે કે કોઈ બી બેક્ટેરિયમ સાથે એટેચ થવામાં હેલ્પ કરશે. And create a hole in the cell wall. અને પછી શું કરશે કે આ ટેલ દ્વારા કોઈ બી બેક્ટેરિયામાં એટેચ થશે અને હોલ ક્રિએટ કરશે. હોલ ક્રિએટ કરી અને પછી and then insert its DNA into the cell using the tail as a channel. તો પહેલા શું કરશે કે આ ટેલ દ્વારા એટેચ થશે. એટેચ થઈ જાય પછી હોલ ક્રિએટ કરશે. હોલ ક્રિએટ થાય ને પછી એ ડીએનએ છે એમનું એ ઇન્સર્ટ કરશે બેક્ટેરિયાની અંદર. The pox virus is one of the largest viruses. એમાં આપણે જોઈએ તો પોક્સ વાયરસ. પોક્સ વાયરસ છે એ વન ઓફ ધી લાર્જેસ્ટ વાયરસ. One of the largest virus in size. તે સાઇઝમાં બધા કરતા મોટું છે એમ. And has a complex structure with a unique other wall. And has a complex structure with a unique outer wall and capsid. The pox viruses are the largest of the animal viruses. Pox virus છે તે એનિમલ વાયરસ હોય એમાં સૌથી મોટો વાયરસ છે. And can even be seen with a phase contrast microscope અથવા તો stent preparation. પોક્સ વાયરસ છે તેમને ફેઝ કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપમાં સીન કરી શકીએ છીએ. નેક્સ્ટ આપણે જોઈએ તો જનરલ પ્રોપર્ટીઝ એન્ડ મોર્ફોલોજી ઓફ વાયરસ. એમાં આપણે પ્રોપર્ટી જોઈએ જનરલ પ્રોપર્ટીઝ એન્ડ મોર્ફોલોજી ઓફ વાયરસ. એમાં આપણે પ્રોપર્ટી જોઈએ તો વાયરસીસ આર અ સ્મોલ સાઇઝ. તે આપણે જોયું હતું કાલે એમાં કે વાયરસીસ આર સ્મોલ સાઇઝ. સાઇઝ જોઈએ તો 10 to 300 અથવા તો 400 નેનોમીટર. 300 nanometer. 10 to 300 nanometer. Retaining infectivity after passage thought filter able to hold back bacteria. Second property આપણે જોઈએ તો they are totally dependent upon a living cell. કે ટોટલી છે ને એ લિવિંગ સેલ ઉપર ડિપેન્ડ હશે કે ઇન્ફેક્શન જો એ લિવિંગ સેલ એમને એઝ અ હોસ્ટ મળે ને તો જ એ ગ્રો કરી શકે. Dependent upon living cell.
થર્ડ પ્રોપર્ટી જોઈએ તો they possess only one species of nucleic acid, either DNA or RNA. કાં તો એમાં DNA હશે કાં તો RNA હશે. એ હારે તો ક્યારે હશે નહીં કે એ કોઈ બી એક વાયરસ છે તો એમાં DNA પણ છે ને RNA એવું નહીં બને. કાં તો એમાં DNA હશે કાં તો RNA હશે. either DNA or RNA. And fourth, they have a component, a receptor binding protein for attaching to cell. આપણે જોઈ કે જનરલ પ્રોપર્ટીમાં જોયું કે તેમની સાઇઝ 22-300 nanometer and they totally dependent upon the living cell. કે ટોટલી લિવિંગ સેલ ઉપર જ ડિપેન્ડ કરશે અને એમની સાઇઝ છે તે વાયરસની બહુ જ નાની છે 22-300 નેનોમીટર અને ઇધર એમાં ડીએનએ હશે કાં તો આરએનએ હશે. નેક્સ્ટ આપણે જોઈએ વાયરસનું ક્લાસિફિકેશન જોઈએ તો classification of virus. ફર્સ્ટ જોઈએ ક્લાસિફિકેશનમાં તો બેક્ટેરિયલ વાયરસ. સેકન્ડ એનિમલ વાયરસ. થર્ડ પ્લાન્ટ વાયરસ. And fourth, viruses in eukaryotic microorganism. આપણે ક્લાસિફિકેશનમાં જોઈએ તો એના 4 ટાઈપ છે. બેક્ટેરિયલ વાયરસ, એનિમલ વાયરસ, પ્લાન્ટ વાયરસ એન્ડ વાયરસીસ ઇન યુકેરિયોટિક માઇક્રોઓર્ગેનિઝમ. એમાં આપણે જોઈએ તો ધેર આર વાયરસીસ ઓર અ બેક્ટેરિયોફેજ ફોર ઓલમોસ્ટ ઓલ ધ ગ્રુપ ઓફ બેક્ટેરિયા. કે જે વાયરસ બેક્ટેરિયામાં ઇન્ફેક્શન લગાડે એ બેક્ટેરિયલ વાયરસ. એમાં એક્ઝામ્પલ જોઈએ તો phase active on a micrococci will not multiply in a streptococci. Phase of enteric bacteria do not usually multiply in streptococci. And આપણે નેક્સ્ટ જોઈએ તો એનિમલ વાયરસ. એનિમલ વાયરસમાં જોઈએ તો virus disease are known in a variety of vertebrate. એમાં એક્ઝામ્પલ જોઈએ તો ફિશ, એમાં કાર્પ પોક્સ અને ઇન્ફેક્શિયસ ટ્યુમર. એમાં શું ફિશમાં છે ને એ ઇન્ફેક્શન લગાડશે અને એ ટ્યુમર કોઝ કરશે. એન્ડ પ્લાન્ટ વાયરસમાં જોઈએ તો there are relatively few known as the viruses in gymnosperm non-flowering plants અથવા તો ફંજાઈ અથવા આલ્ગી. The angiosperm flowering plants are the host to many type of viruses. In fact, viruses rank next to fungi in causing plant disease. ઈસુ એમાં શું કરશે પ્લાન્ટ વાયરસમાં કે કોઈ બી પ્લાન્ટ ડિસીઝ કોઝ કરશે. એન્ડ ચોથું viruses in eukaryotic microorganism. There is also evidence that cells of eukaryotic microorganism may contain viruses.
Some of these viruses may be associated with prokaryotic and symbiotic living in eukaryotic cells. Viruses like particles have been observed in the species of protozoa, algae and fungi. એમાં આપણે જોઈએ તો આમાં protozoa, algae and fungi. એમાં પ્રોટોઝોઆમાં જોઈએ તો લેશમેનિયા, એન્ટોમોeba हिस्टोलाइटिका, प्लाज्मोडियम वाइवक्स एंड पेरामीसियम यूरेलिया ए बधे एमना प्रोटोजोआ एना एक्जाम्पल अने आल्गी में जोईए तो ओडोगोनियम स्पीसीज अने प्लेलोमामोनास स्पीसीज एंड काराकोरेलिना एंड फंजाई में जोईए तो पेनिसिलियम फंजाई में पेनिसिलियम फंजाई में पेनिसिलियम एंड आल्गी में काराकोरेलिना एंड प्रोटोजोआ में आपणे जोईए तो प्लाज्मोडियम वाइवेक्स આપણે क्लासिफिकेशन में जोयुं के एमना 4 टाइप छे के बेक्टेरियल वायरस, एनिमल वायरस, प्लांट वायरस एंड वायरसेस इन यूकेरियोटिक माइक्रो ऑर्गेनिज्म। तो आ यूकेरियोटिक माइक्रो ऑर्गेनिज्म में आपणे जोईए तो प्रोटोजोआ, आल्गी एंड फंजाई आमां आपणे एक्जाम्पल जोयो प्रोटोजोआ, आल्गी अने फंजाई में आ एमना टाइप छे। ओके, थैंक यू।